સુરત આરટીઓની બોગસ રસીદ બનાવી ટ્રાફિક પોલીસ દ્વારા ઝડપાયેલા વાહનો છોડાવી જનારા 3નો ભાંડો સરથાણા પોલીસે ફોડી નાખ્યો છે. સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બનાવી છોડાવી જતા હતા. જોકે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરેથી આવા વાહનો છૂટા કરવામાં આવતા હોય છે. હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે 3 ઇસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા. જેથી ફરજ પરના અમારા LR જિજ્ઞેશગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા, પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી, જેથી LR જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું. જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી. જેથી LR જિજ્ઞેશગીરીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની QR કોડ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું. અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇસ્યુ થયેલી નથી. જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. જેથી આ બાબતની વિગતવારની સરથાણા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે.